તુલસી વિવાહ કથા. ભક્તો, હિન્દુ ધર્મમાં તુલસીને અત્યંત પવિત્ર અને પૂજનીય છોડ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જે ઘરમાં તુલસીનો વાસ હોય છે ત્યાં યમરાજના દૂત પણ પ્રવેશ કરી શકતા નથી. તુલસીની પૂજાને ગંગા સ્નાન જેટલી જ પુણ્યકારી માનવામાં આવે છે અને તેને ઘરમાં રાખવાથી સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. મૃત્યુ સમયે કોઈ વ્યક્તિના મુખમાં તુલસી અને ગંગાજળ આપવાથી તેના બધા પાપોનો નાશ થાય છે અને તે વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે. મહાબલી, જલંધર અને તુલસી માતાની કથા. શ્રીમદ દેવી ભાગવત પુરાણ અનુસાર એક સમયે ભગવાન શિવે પોતાનો તેજ અંશ સમુદ્રમાં પ્રવાહિત કર્યો. આ તેજથી એક બાળકનો જન્મ થયો, જે મોટો થઈને જલંધર નામનો મહાબલી અને પરાક્રમી દૈત્યરાજ બન્યો. જલંધરની રાજધાનીનું નામ જલંધર નગરી હતું. જલંધર પોતાના બળ અને અહંકારના કારણે દેવતાઓ અને સંપૂર્ણ સૃષ્ટિ પર અત્યાચાર કરવા લાગ્યો. તેણે સત્તાના ગર્વમાં ચોર થઈને પહેલા માતા લક્ષ્મીને પામવાની ઈચ્છાથી યુદ્ધ કર્યું અને પછી દેવી પાર્વતીને પામવાની લાલસાથી કૈલાસ પર્વત પર આવી ગયો. પરંતુ દેવી પાર્વતીએ યોગબળથી તરત જ તેને ઓળખી લીધો અને અંતર્ધ્યાન થઈ ગયા. ક્રોધિત પાર્વતીએ આ ઘટનાની જાણકારી ભગવાન વિષ્ણુને આપી. જલંધરની શક્તિનો સ્ત્રોત તેની પત્ની વૃંદા હતી. વૃંદા અત્યંત ધર્મનિષ્ઠ અને પતિવ્રતા સ્ત્રી હતી. તેનું સતીત્વ એટલું પ્રબળ હતું કે જલંધર ના તો યુદ્ધમાં મરી શકે તેમ હતો અને ના તો પરાજિત થઈ શકે તેમ હતો. દેવતાઓ અને સૃષ્ટિ માટે તેને મારવો અશક્ય હતો. વૃંદા સ્વભાવે અત્યંત શાંત, સરળ અને ભગવદ્ ભક્ત હતી. તેનું મન સંસારની ચમકદમકથી વિરક્ત થઈને ધર્મ અને સેવામાં રમતું હતું. વૃંદાનું સૌથી પ્રિય કાર્ય હતું ઘરના આંગણામાં લગાવેલા તુલસીના છોડની સેવા કરવી. તે નિત્ય વહેલી સવારે ઉઠતી, સ્નાન કરતી અને તાંબાના કળશથી તુલસીને જળ અર્પણ કરતી. તે મોટી શ્રદ્ધાથી છોડની ચારે બાજુ ચંદન અને રોડીનો લેપ લગાવતી અને સંધ્યાકાળે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને તુલસી મૈયાની આરતી કરતી. તેની ભક્તિ એટલી ઊંડી હતી કે તે તુલસીના છોડમાં સાક્ષાત દેવીનો વાસ માનતી હતી. પરંતુ ઘરની ભાભી વિમલાનો સ્વભાવ આનાથી તદ્દન વિપરીત હતો. વિમલા ઘમંડી, અહંકારી અને સાંસારિક વસ્તુઓ પ્રત્યે અત્યંત આસક્ત હતી. તેની વૃંદાનો આ ભક્તિભાવ એક વ્યર્થનો દેખાડો લાગતો હતો. વિમલાને વૃંદાની આ સેવા બિલકુલ પણ આંખમાં ખૂંચતી હતી. તે વિચારતી હતી કે આ છોકરી આટલો સમય આ સાધારણ છોડ પર શા માટે વ્યર્થ કરે છે, જ્યારે તેણે રસોઈ કે અન્ય ગૃહકાર્યોમાં મદદ કરવી જોઈએ. વિમલા પોતાની ઈર્ષાને અવારનવાર કડવા મહેણાના રૂપમાં વ્યક્ત કરતી હતી. જ્યારે પણ વૃંદા તુલસીની સેવામાં લીન હોય ત્યારે વિમલા રસોઈના દરવાજે ઊભી રહીને તિરસ્કારથી કહેતી, "અર્યો વૃંદા, આ ઝાડની આટલી મિન્નતો શા માટે કરી રહી છે? હું તને કહું છું, જ્યારે તારા લગ્ન થશે ને તો હું તારા જાનૈયાઓ માટે 56 ભોગની જગ્યાએ આ તુલસીના પાન જ ખાવા માટે આપીશ. અને હા, સાંભળી લે, તારા દહેજમાં પણ હું આ સૂકી માટીથી ભરેલો તુલસીનો કુંડો જ આપવાની છું." વૃંદા આ તીખા, અપમાનજનક વચનો સાંભળીને પણ મૌન રહેતી. તે જાણતી હતી કે ભાભીનું હૃદય અહંકારથી ભરેલું છે અને ભક્તિનું મહત્વ તે હજી સમજી શકશે નહીં. વૃંદા ફક્ત મનમાં જ તુલસી મૈયાને પ્રાર્થના કરતી કે તે ભાભીના મનને શાંતિ આપે અને તેની સદ્બુદ્ધિ પ્રદાન કરે. સમય પોતાની ગતિથી ચાલતો રહ્યો. થોડા વર્ષો પછી વૃંદાના લગ્નની વાત નક્કી થઈ. તેના લગ્ન દૂર દેશના એક અત્યંત સંસ્કારી અને પ્રતિષ્ઠિત પરિવારમાં નક્કી થયા. ધામધૂમથી લગ્નની તૈયારીઓ શરૂ થઈ. લગ્નના દિવસે જ્યારે જાન આવી તો જોવાવાળાઓની લાઈન લાગી ગઈ. વરપક્ષના લોકો અત્યંત કુલીન અને ધનવાન. મુખિયાએ ક્રોધથી ભરીને તે માટીને જોઈ અને ત્યારે જ સાક્ષાત ચમત્કાર થઈ ગયો. જેવી જ જાનૈયાઓની નજર તે હાંડી પર પડી, તુલસી મૈયાની અસીમ કૃપાથી તે સૂકી માટી અને તૂટેલા કુંડાના ટુકડા અમૃત સમાન સ્વાદિષ્ટ સ્વર્ણિમ વ્યંજનોના ઢગલામાં બદલાઈ ગયા. સાધારણ માટીથી બનેલી હાંડી હવે 56 ભોગથી ભરેલી હતી. દૂધિયા ખીર, કેસરિયા રસગુલ્લા, મેવોથી ભરેલી પૂરીઓ અને જાત જાતના દિવ્ય મિષ્ટાન. ભોજનની સુગંધ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ, જે સામાન્ય ભોજનથી ક્યાંય વધારે દિવ્ય હતી. જાનૈયાઓ સ્તબ્ધ રહી ગયા. તેમણે પોતાના જીવનમાં આવો અલૌકિક સ્વાદ પહેલાં ક્યારેય ચાખ્યો ન હતો. તેમણે હાથ જોડીને કહ્યું, "આ ભોજન નથી, આ તો અમૃત પ્રસાદ છે. અમને જ્ઞાત થયું છે કે આ કન્યા સાક્ષાત દેવીની કૃપાપાત્ર છે. ધન્ય છે તે પરિવાર જ્યાં આવી કન્યાએ જન્મ લીધો." વિમલા આ બધું જોઈને અવાચક રહી ગઈ.
તેનું ચહેરું મારી હેરાની અને ભયના પીળો પડી ગયો. આ પછી દહેજ આપવાનો સમય આવ્યો. પોતાની ઈર્ષ્યા અને પ્રતિજ્ઞાના કારણે વિમલાએ બધા બહુમૂલ્ય ઘરેણાના બક્સા સંતાડી દીધા. તેણે એક ટોપલીમાં તુલસીની સૂકી મંજરી ભરી દીધી અને વૃંદાને વ્યંગથી કહ્યું, આલે પહેર, તારી સૌથી પ્રિય વસ્તુ, તુલસીના ઘરેણાં. વૃંદાએ પોતાના પતિની તરફ જોયું અને મૌન રહીને શ્રદ્ધાથી તે સૂકી મંજરીઓને ઉઠાવી લીધી. જેવી જ વૃંદાના ભક્તિમય હાથોએ તે મંજરીઓને સ્પર્શ કર્યો, તે ક્ષણભરમાં ઝગમગતા સોનાના આભૂષણોમાં બદલાઈ ગઈ. તે એટલા સુંદર અને કલાત્મક હતા કે ત્યાં ઉપસ્થિત નગરની ધનાઢ્ય સ્ત્રીઓ પણ મુગ્ધ થઈ ગઈ. હાર, કંગન, ઝુમકી બધા સોનાના હતા અને તેમની ચમક એવી હતી કે જાણે તેમાં સૂર્યનો પ્રકાશ સમાઈ ગયો હોય. વિમલાએ ફરી એક છેલ્લો વાર કર્યો. વસ્ત્રોના સ્થાને તેણે એક જૂનું ઘસાયેલું તુલસીનું જનોઈ અને કેટલીક સૂકી માળાઓ વૃંદાના હાથોમાં પકડાવી દીધી. અને ફરી એ જ ચમત્કાર. વૃંદા જાનૈયાઓના ભોજન માટે તેણે એ જ જૂનો તુલસીનો કુંડો ફોડીને તેમની સામે મૂકી દીધો. પરંતુ આ વખતે કોઈ ચમત્કાર ન થયો. માટી માટી જ રહી. કુંડાના તૂટેલા ટુકડા અને ધૂળ ત્યાં પડ્યા રહ્યા. મંજરી અને પાંદડા પણ પોતાના પૂર્વ રૂપમાં જ રહ્યા. જ્યારે તેણે વસ્ત્રોના સ્થાને એ જ સૂકું જનોઈ મૂક્યું તો તે જનોઈ જનોઈ જ રહ્યું. જાનૈયાઓ આ અનાદરથી ક્રોધિત થઈ ઉઠ્યા. તેમને લાગ્યું કે છોકરીના પરિવારે તેમનું ઘોર અપમાન કર્યું છે. બધા જાનૈયા ભાભીની બુરાઈ કરવા લાગ્યા અને ખાધા પીધા વગર ક્રોધમાં વિદાય થયા. સાસરામાં પણ બધા છોકરીની બુરાઈ કરી રહ્યા હતા, કારણ કે તેની સાથે ના તો કોઈ ધન દોલત આવી હતી અને ના તો તેનો સ્વભાવ વૃંદા જેવો શાંત હતો. લોભનું પરિણામ અંતે દુઃખદ જ નીકળ્યું. ભાઈની યાત્રા અને જુવારનો મોતી બનવું. આ અપમાનજનક ઘટનાઓ પછી ભાભી વિમલા લજ્જા અને ઈર્ષ્યાના કારણે ક્યારે પણ પોતાની નણંદ વૃંદાને પોતાના ઘેર બોલાવતી ન હતી. ઘણા વર્ષો વીતી ગયા, પણ નણંદ ભાભી વચ્ચેનો સંબંધ કડવાશથી ભરેલો રહ્યો. ભાઈ વૃંદાના પતિને પોતાની બહેનની ખૂબ યાદ આવી. તેણે વિચાર્યું, મારી પત્ની ભલે બહેનને ના બોલાવે, પણ મારું કર્તવ્ય છે કે હું મારી બહેનને મળું. તેણે પોતાની ઈચ્છા પત્ની વિમલાને જણાવી તથા બહેન માટે ભેટ લઈ જવા માટે કંઈક માંગ્યું. વિમલાનું મન હજી પણ મેલું હતું. તેણે વ્યંગ કરતા એક જૂના થેલામાં જુવાર ભરીને કહ્યું, અને તો કંઈ છે નહીં ઘરમાં, એ જ લઈ જાઓ અને તમારી પ્રિય બહેનને આપી દેજો. ભાઈ દુઃખી મનથી એ જુવારનો થેલો લઈને ચાલ્યો. રસ્તામાં તે મનમાં ગ્લાનિથી ભરેલો રહ્યો. ભલા બહેનના ઘેર કોઈ જુવાર લઈને જાય? આ તો તેનું ઘોર અપમાન થશે. બહેનના નગરની નજીક પહોંચીને ભાઈનું મન વધારે ગ્લાનિથી ભરાઈ ગયું. તેણે વિચાર્યું, એનાથી સારું છે કે આ તુચ્છ જુવાર કોઈ કામ જ આવી જાય. તેણે પાસે જ એક ગૌશાળા જોઈ. તેણે નક્કી કર્યું કે તે આ જુવાર ગાયોને ખવડાવી દેશે. તે તુલસી માતાને દરરોજ પ્રાર્થના કરતી હતી કે હે તુલસી માતા, ખાણ ખીરનું ભોજન દેના, પાઠ પીતાંબરનો વેશ દેના, યોગીઓ જેવી મોત દેના, સ્વર્ગનો વાસ દેના, રામ લક્ષ્મણની કાંધ દેના, સીતાજીનો ચાલ ચલાવો દેના. આ સાંભળીને તુલસીજી સૂકા સૂકા રહી રહ્યા હતા. રામ લક્ષ્મણ ત્યાંથી નીકળી રહ્યા હતા તો તેમણે પૂછ્યું તુલસીજીને કે તમે સૂકા સૂકા કેમ થઈ રહ્યા છો? એક ડોશી રોજ મારી પૂજા કરે છે અને તે મારી પાસે ખાવાના લાડુ માંગે છે, રમવા માટે ભાઈ માંગે છે, ખાણ ખીરનું ભોજન માંગે છે, પાઠ પીતાંબરનો વસ્ત્ર માંગે છે, તમારી કાંધ માંગે છે, સીતાજીનો ચાલ ચલાવો માંગે છે, સ્વર્ગનો વાસ માંગે છે, યોગિનીઓથી મોત માંગે છે. બાકી બધું તો હું દઉં, પણ તમારી કાંધ ક્યાંથી દઉં અને સીતાજીનો ચાલ ચલાવો ક્યાંથી દઉં? રામજી અને લક્ષ્મણજી તુલસીજીને બોલ્યા કે તમે હર્યા ભર્યા થઈ જાઓ, બધું થઈ જશે. થોડા દિવસો પછી ડોશી મરી ગઈ. લોકો ભેગા થવા લાગ્યા, કેમ કે લઈ જવા માટે તેને તૈયાર કરવાના હતા. ઉઠાવવા લાગ્યા તો તે એટલી ભારે થઈ ગઈ કે તેને લોકો ઉઠાવી ના શક્યા. તેને હલાવી પણ નહોતા શકતા. લોકો કહેવા લાગ્યા કે ડોશી એટલી ભારે કેમ થઈ ગઈ? તે તો દેવદર્શન બધું કરતી હતી. શું તે કોઈ જાદુ ટોણા કરતી હતી જે એટલી ભારે થઈ ગઈ? એટલામાં રામ લક્ષ્મણ અને સીતાજી આવ્યા. સીતાજીએ ચાલ ચલાવો કર્યો અને રામ લક્ષ્મણે ખભો આપ્યો અને ડોશી તો સદૈવ વૈકુંઠમાં ચાલી ગઈ. અમે પણ તુલસી માતાજીથી આ પ્રાર્થના કરીએ છીએ કે હે તુલસી મહારાણી, જેવી સદગતિ તેને આપી તેવી સદગતિ બધાને દેજો. એક બ્રાહ્મણ હતો. તે દરરોજ મંદિરે જતો હતો. તે દરરોજ તુલસી માતાની પૂજા કરતો હતો.
તે તુલસી માતાથી દરરોજ પ્રાર્થના કરતો હતો કે હે તુલસી મહારાણી, મારા આનંદ કરજો. તુલસી માતાએ વિચાર્યું કે આ બ્રાહ્મણ તો બહુ સીધું છે અને ગરીબ છે અને દરરોજ મારી પૂજા કરે છે. હું તેના માટે કંઈક ને કંઈક કરવા માંગુ છું. તો તુલસી મહારાણી એક કન્યાનું રૂપ બનાવીને બેસી ગયા અને તે બ્રાહ્મણને બોલ્યા કે બ્રાહ્મણ, હું પણ તારી ઘેર આવવા માંગુ છું. બ્રાહ્મણે વિચાર્યું કે 6 છોકરીઓ તો મારી પહેલાથી જ છે અને 7 છોકરીઓનું હું કેવી રીતે પાલન પોષણ કરીશ? છોકરીઓના લગ્ન કેવી રીતે કરાવીશ? મારી પાસે તો કંઈ એવું પણ નથી. આ વિચાર કરીને તે ખૂબ પરેશાન રહેવા લાગ્યો. તેને તો ખાવાનું પણ ના ભાવતું હતું. તેની ઓરતે કહ્યું કે શું વાત છે, આજકાલ બહુ દુઃખી રહેવા લાગી ગયા. તો આના પર બ્રાહ્મણ બોલ્યું કે હું મંદિરે જાઉં છું. ત્યાં એક નાની એવી સુંદર કન્યા બેઠી છે અને તે કહે છે કે બ્રાહ્મણ, હું તમારા ઘેર આવું. તેની પત્ની બોલી કે અરે, આમાં પરેશાન થવાની શું વાત છે? આવી રહી છે તો આવવા દો. બ્રાહ્મણ બોલ્યો કે પહેલાથી આપણી 6 છોકરીઓ તો છે જ, તેમના પણ આપણે લગ્ન પણ કરાવવાના છે. તો આના પર બ્રાહ્મણી બોલી કે અરે, આ તો કોઈ વાત નથી. પોતાની 6 છોકરીઓના લગ્ન કરાવીશું એમ 7મીના પણ કરાવી દઈશું. આપણે 7 છોકરીઓના લગ્ન સાથે કરાવી દઈશું. બીજા દિવસે જ્યારે તે બ્રાહ્મણ મંદિરે ગયો તો તે નાની કન્યાએ પૂછ્યું, બ્રાહ્મણ, હું તમારા ઘેર આવું? તો બ્રાહ્મણ બોલ્યું કે હા. તેની પત્ની બોલી કે અરે, આમાં પરેશાન થવાની શું વાત છે? આવી રહી છે તો આવવા દો. બ્રાહ્મણ બોલ્યો કે પહેલાંથી આપણી 6 છોકરીઓ તો છે જ, તેમના પણ આપણે લગ્ન પણ કરાવવાના છે. તો આના પર બ્રાહ્મણી બોલી કે અરે, આ તો કોઈ વાત નથી. પોતાની 6 છોકરીઓના લગ્ન કરાવીશું એમ 7મીના પણ કરાવી દઈશું. આપણે 7 છોકરીઓના લગ્ન સાથે કરાવી દઈશું. બીજા દિવસે જ્યારે તે બ્રાહ્મણ મંદિરે ગયો તો તે નાની કન્યાએ પૂછ્યું, બ્રાહ્મણ, હું તમારા ઘેર આવું? તો બ્રાહ્મણ બોલ્યો કે હા, ચાલ બેટા, ચાલ. તેમને તે ઘેર પર લઈને આવી ગયો. તુલસી માતાના કન્યાના રૂપમાં બ્રાહ્મણના ઘેર આવવાથી બ્રાહ્મણના ઘેર બહુ આનંદ થઈ ગયો. ઘરમાં લક્ષ્મીનો વરસાદ થઈ ગયો. જ્યારે બ્રાહ્મણ 7 કન્યાઓના લગ્ન માટે વર શોધવા જવા લાગ્યો તો તે નાની કન્યાએ કહ્યું કે મારે તો શાલિગ્રામજીના મંદિરે જઈને શાલિગ્રામજીને બોલવાનું કે બારાત લઈને આવે અને મારી 6 બહેનો માટે તમારી ઈચ્છાથી વર શોધી લેજો. તુલસી મહારાણીની મહેરબાનીથી તેના તો બધા ઝવેરાત, કપડાં, ખાવાનું બધું તૈયાર થઈ ગયું અને સારી ધામધૂમથી તેમના લગ્ન થઈ ગયા અને તે બ્રાહ્મણના તુલસી માતા તૂટમાન થયા. અમે પણ તુલસી માતાજીથી આ જ પ્રાર્થના કરીએ છીએ કે હે તુલસી માતા, જેમ તમે બ્રાહ્મણ પર તૂટમાન થયા એમ અમારા પર પણ થજો અને જેવો આનંદ બ્રાહ્મણના કર્યો એવો અમારા બધાના કરજો. જય તુલસી માતા. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય તુલસી માં જરૂર લખી દેજો અને હજુ સુધી અમારી ચેનલ ધર્મ વાસ્તુને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ પણ જરૂર કરી દેજો. ધન્યવાદ.